હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, સાંધાના દુખાવાઓ અને એમાં પણ ખાસ વાત કરવા જાઉં ને તો કમરનો દુખાવો છે, ગરદનનો દુખાવો છે અને ઘૂંટણનો દુખાવો આ સામાન્ય રીતે મોટી ઉંમરમાં પહેલાના સમયના લોકોમાં જોવા મળતું હતું. પણ આજકાલ ખોટી લાઇફસ્ટાઇલના કારણે, ખોટી ખાણીપીણીના કારણે અને ખોટી રહેણીકરણીના કારણે યુવાન લોકોમાં પણ આ સમસ્યા ધીમે ધીમે વધતી જાય છે અને આના કેસો પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. મિત્રો, તેનું સૌથી પહેલાં તો આપણે લોકોએ કારણ જાણવું જરૂરી છે. આજના વિડીયોને હું એટલું મિત્રો તમને વિશ્વાસ સાથે કહી શકું છું કે તમે લોકો પણ ધ્યાનથી જોઈ લેશો અને આજના વિડીયોમાં જે ઉપાય દર્શાવવાનો છું તે ઉપાયને ચોક્કસથી તમે લોકો કરી લેશો તો ગેરંટી સાથે કહું છું, તમારો કોઈ પણ પ્રકારનો સાંધાનો દુખાવો હશે તે માત્ર ઘટશે જ નહીં પરંતુ સંપૂર્ણપણે દૂર થઈ જશે. મિત્રો, તમને ફરી એકવાર કહી દઉં છું, હું અહીં કોઈ એવી જાદુઈ જડીબુટી કે એવી વસ્તુ નથી સૂચવવાનો કે જેને આજે ખાઈ લેશો અને આવતીકાલથી જ તમારો દુખાવો છે તે દૂર થઈ જશે. એવું માનીને આવ્યા હોવ તો તમે વિડીયો છોડીને પણ જઈ શકો છો, પરંતુ ખરેખરમાં તમે સાચો ઉપાય શોધો છો અને એ ઉપાય કરવા માંગો છો તેવા દ્રઢ નિશ્ચયથી આવ્યા છો તો ચોક્કસથી આ વિડીયો છે તમારા માટે. કારણ કે આજના આ વિડીયોમાં 1, 2, 3, 4 નહીં પરંતુ 10 થી 12 એવા અસરકારક અને જબરજસ્ત કારગર ઉપાય સૂચવવાનો છું કે જેમાંથી તમને યોગ્ય લાગે તે ઉપાયો તમે કરી લેશો ને મિત્રો તો ગેરંટી સાથે કહું છું, તમારો ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, ગરદનનો દુખાવો કે પછી અન્ય કોઈ પણ સાંધાના દુખાવાઓ હશે તે જડમૂળમાંથી દૂર થઈ જશે. તો ચાલો જરા પણ બીજી વાતો ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો. મિત્રો, સૌથી પહેલાં તો તમને લોકોને વાત કરવા જાઉં તો સૌથી પહેલાં આપણને આ પ્રકારના સાંધાના દુખાવો થાય છે શા માટે તેના કારણોની ચર્ચા આપણે લોકો કરી લઈએ. તો મિત્રો, તમને જણાવી દઉં તો આવા દુખાવા થવા પાછળના મુખ્યત્વે 3 કારણો છે તે જવાબદાર છે. સૌથી પહેલું અને મહત્વનું કારણ જો કોઈ હોય તો એ છે આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ. જી હા મિત્રો, કેલ્શિયમ છે તે ધીમે ધીમે આપણા શરીરમાં ઘટવા લાગે છે ત્યારે આ પ્રકારના સાંધાના દુખાવા છે તે જોવા મળે છે. ત્યારબાદ વાત કરવા જાઓ મિત્રો તો બીજા નંબર ઉપર આપણા બે સાંધાઓ જે જગ્યાએ જોઈન્ટ થાય છે, બે જગ્યાએ જ્યાં ટચ થાય છે, અડે છે, તેની વચ્ચે એક કાર્ટિલેજ જેવી રચના હોય છે. આ કાર્ટિલેજ એટલે સમજાય એવી ભાષામાં વાત કરું ને તો એક ગાદી જેવી રચના હોય છે. આ ગાદી જ્યારે ઘસાવા લાગે છે ત્યારે પણ સાંધાનો દુખાવો છે તે ઉત્પન્ન થવા લાગે છે. અને ત્રીજા નંબર ઉપર જો કોઈ વસ્તુ આવે છે તો એ છે સાંધાઓનું ઇન્ફેક્શન. જી હા મિત્રો, જ્યારે હાડકાઓમાં ખાસ કરીને સાંધાઓની અંદર ઇન્ફેક્શન લાગે છે ત્યારે પણ આ પ્રકારનો સાંધાઓનો દુખાવો છે તે જોવા મળે છે. હવે આવું કઈ પરિસ્થિતિમાં પહેલાં તો થાય છે એ સમજી લઈએ. તો મિત્રો, જો તમારા શરીરનું વજન પણ ખૂબ જ વધારે છે તો ત્યારે બનશે એવું કે શરીરના તમામ સાંધાઓ પર દબાણ છે તે વધારે લાગશે અને તેના પરિણામ સ્વરૂપે લાંબા ગાળે આ પ્રકારની ઘટના છે તે તમારી સાથે બની શકે છે. આ ઉપરાંત તમારા શરીરની અંદર કોલાજનનું ઉત્પાદન જો ઘટવા લાગ્યું હોય તો તેનાથી પણ આ પ્રકારની સમસ્યા ઉદ્ભવે છે. હવે પ્રશ્ન થાય કે કોલાજન શું છે? તો મિત્રો, કોલાજન એ વસ્તુ છે જે આ કાર્ટિલેજ એટલે કે બે સાંધાઓ વચ્ચેની ગાદીને બનાવવાનું કાર્ય કરે છે. આ ઘટી જવાથી પણ આ પ્રકારના સાંધાના દુખાવાઓ ઉદ્ભવે છે. હવે આ તો વાત થઈ તેના કારણોની, પણ ઉપાય કયા છે? તો મિત્રો, પહેલેથી તમે નોટપેન લઈ અને ઉપાયોને લખી શકો છો. સૌથી પહેલાં અહીં એવા ઉપાયો હું સૂચવવાનો છું કે જે સંપૂર્ણપણે ઘરગથ્થુ છે અને ખૂબ જ વધારે અસરકારક છે. તમે ઘરમાં રહેલી વસ્તુઓથી જ આ દુખાવાને સંપૂર્ણપણે દૂર કરી શકો છો. કયા કયા છે ચાલો જણાવી દઉં. મિત્રો, સૌથી પહેલાં તો તમારે લોકોએ લેવાની છે 2 ચમચી જેટલી મેથી, 1 ચમચી જેટલી મેથી અને 2 અખરોટ લઈ લેવાના છે. હવે આ 1 ચમચી જેટલી મેથીને એક પાણીના વાટકામાં રાત્રિના સમયે પલાળી દેવાની છે અને તેની સામે અખરોટ છે તે આખા લેવાના છે, તેને તોડવાના છે, નહીં કે બજારમાં મળતી અખરોટની ગીરી સીધી આપણે લઈ આવીએ. હવે આ અખરોટ આખા 2 લઈ તેને તોડી અને તેની અંદરથી તેની ગીરી છે તે બંનેની કાઢી અને તેને પણ પાણીમાં પલાળી દેવાની છે. વહેલી સવારે ઉઠો ત્યારે આ પલાળેલી મેથી છે તેને ચાવીને એકદમ તેની મોઢામાં પેસ્ટ બની જાય ત્યાં સુધી ચાવી અને ઉતારી જવાની છે. અને તે જ રીતે આપણે લોકોએ આ અખરોટ છે તેનું પણ સેવન કરવાનું છે ચાવીને. ત્યારબાદ બીજા ઉપાયની મિત્રો વાત કરવા જાઓ તો આ ઉપાયને તમે રાત્રે પલાળી અને કરવાનો છે. બીજો ઉપાય જે છે તેમાં મિત્રો તમારે લોકોએ 1 ચમચી જેટલા કાળા તલ લઈ લેવાના છે. જી હા મિત્રો, 1 ચમચી જેટલા કાળા તલ લઈ લો અને તેની સાથે
8થી 10 દાણા કિસમિસના લઈ લેવાના છે. બંને વસ્તુઓને હમણાં જે પ્રમાણે કરી પ્રોસેસ એ જ કરવાની છે. રાત્રે પાણીમાં પલાળી દેવાના છે. વહેલી સવારે ઉઠો ત્યારે આ વસ્તુઓને એકદમ ચાવી અને ખાઈ જવાની છે. કિસમિસનું પાણી છે તેને પણ તમે લોકો પી શકો છો. મિત્રો યાદ રહે, જો તમારા શરીરમાં પણ ડાયાબિટીસ છે, તમને ડાયાબિટીસ છે તો અહીં અને ડાયાબિટીસની દવા લઈ રહ્યા છો ખાસ કરીને, તો તમારે લોકોએ કિસમિસની માત્રા અને પહેલા પ્રયોગમાં લીધેલી મેથીની માત્રા જે છે તે બંને માત્રાઓને અડધી કરી દેવાની છે, તેને ઓછી લેવાની છે પ્રમાણમાં. ત્યારબાદ મિત્રો ત્રીજા ઉપાયની વાત કરવા જાઉં તો આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે છે કે જેમના ઘૂંટણના સાંધાઓમાંથી એકદમ કટકટનો અવાજ આવી રહ્યો છે, ઘૂંટણમાં એકદમ સોજો આવી ગયો છે, દુખાવો થાય છે, તો તે લોકોએ લેવાના છે 1 ચમચી જેટલા અળસીના બી. અળસી ખૂબ જ સરળતાથી મળી જશે અને ઓમેગા 3 ફેટી એસિડનો સારામાં સારો સોર્સ છે. 1 ચમચી જેટલા અળસીના બી અને 2 ઠળિયા વિનાના ખજૂર લઈ લેવાના છે. હવે આ 2 ઠળિયા વિનાના ખજૂર અને 1 ચમચી જેટલા અળસીના બી લઈ તે બંનેને અલગ અલગ વાટકીમાં પાણીમાં પલાળી દેવાના છે રાત્રે, અને વહેલી સવારે ઉઠી અને આનું પણ ચાવીને એકદમ સેવન કરવાનું છે. આનાથી બહુ ઓછા ગાળામાં તમને લોકોને સારો એવો લાભ જોવા મળશે. ત્યારબાદ મિત્રો ચોથા પ્રયોગની વાત કરવા જાવ તો અહીં તમારે લગભગ 10 ગ્રામ જેટલો સફેદ મૂસળીનો પાવડર લઈ લેવાનો છે. સફેદ મૂસળી છે તે આયુર્વેદિક ઔષધિ છે અને કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પર અથવા તો ઓનલાઈન તમે તેને મંગાવી શકો છો. આ 10 ગ્રામ જેટલો પાવડર લઈ લેવાનો છે. તેની સાથે બીજી વાટકીમાં 5 બદામ કે જેને આલમંડ તરીકે ઓળખીએ છીએ તેને પાણીમાં પલાળી દેવાની છે. બંને વસ્તુઓને વહેલી સવારે ઉઠી અને સફેદ મૂસળીના પાવડરનું સીધું જ સેવન કરી શકો છો. તેની સામે બદામ જે 5 લીધેલી હતી તેના પરની છાલ દૂર કરી દેવાની છે અને બાકીની બદામ છે તેને ચાવીને એકદમ પેસ્ટ બની જાય ત્યારે તેને ખાઈ જવાની છે. ત્યારબાદ પ્રયોગ નંબર 5ની વાત કરવા જાઓ મિત્રો તો 1 ચમચી જેટલી વરિયાળી લેવાની છે અને 10થી 12 મખાણા લેવાના છે. આ બંને વસ્તુઓને પણ અલગ અલગ વાટકીમાં પાણીમાં પલાળી અને વહેલી સવારે ઉઠો છો ત્યારે આ વસ્તુઓનું પણ ચાવીને જો સેવન કરવામાં આવે તો તે તમારી કેલ્શિયમની ઉણપને ખૂબ જ સરળતાથી દૂર કરશે અને ઘસાયેલું કાર્ટિલેજ હતું તેને પણ ફરીથી રિપેર કરવામાં, તે ફરી બનાવવામાં ખૂબ જ વધારે મદદરૂપ થશે. આ ઉપરાંત મિત્રો અમુક આખા દિવસની આદતો છે તેને પણ આપણે લોકોએ સુધારવી જોઈએ. જેમ કે પાણીમાં તમે લોકો વહેલી સવારે ઉઠો છો ત્યારે સહેજ એક લીંબુ નીચોવી અને નવસેકું પાણી હોય તો આવું પાણી પીવાનો આગ્રહ રાખશો તો તેનાથી પણ તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે. ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો તમારા જે કોઈ પણ અંગમાં દુખાવો હોય, આ એક બોનસ ટિપ્સ છે. તમારા જે કોઈ પણ અંગમાં દુખાવો હોય, પછી એ ઘૂંટણનો દુખાવો હોય, ગરદનનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, મિત્રો વહેલી સવારે કુમળા તડકામાં આ અંગને, ગરદન છે, કમર છે કે ઘૂંટણ છે કે પછી શરીરનો કોઈ પણ સાંધો દુખતો હોય તે અંગને સવારના વહેલા કુમળા તડકામાં 15થી 20 મિનિટ સુધી એમને રહેવા દો. તમને સારો એવો ફાયદો બહુ ઓછા ગાળામાં જોવા મળશે. તેની સાથે રાત્રે તમે લોકો જ્યારે સૂવા જાઓ છો ત્યારે સરસવનું તેલ લઈ અને તેનાથી જે તે દુખાવાવાળા સાંધાની મસાજ કરવાથી પણ ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. આ ઉપરાંત તમે લોકો રાત્રિના સમયે સૂવો છો ત્યારે 1 ગ્લાસ નવસેકું ગાયનું શુદ્ધ દૂધ હોય તો તે દૂધ લઈ તેમાં અડધી ચમચી એટલી હળદર ઉમેરી બરાબર રીતે હલાવી અને આ દૂધનું સેવન પણ તમારા માટે ફાયદાકારક નીવડી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઓ તો એક ખૂબ જ વધારે અસરકારક કે જે સાંધાની આ પ્રકારની તમામ સમસ્યાઓને જડમૂળમાંથી દૂર કરી દેવા માટે ખૂબ જ વધારે અસરકારક છે તે તમને સૂચવું છું. મિત્રો આ માટે હવે જે વસ્તુઓ સૂચવવાનો છું તે બધી વસ્તુઓની માત્રા અડધો કપ જેટલી લેવાની છે. આમાં તમે લોકો અળસી છે, તલ છે, કોળાના બી છે, સૂર્યમુખીના બી છે, બદામ છે અને કાજુ છે. આટલી વસ્તુઓને અડધો કપ જેટલી લઈ લેવાની છે. તેની સામે હજુ 2-3 વસ્તુઓ સૂચવું છું તે અડધાની પણ અડધા જેટલી એટલે કે પા કપ જેટલી લેવાની છે. તેમાં હળદર છે, જીરું છે, ધાણા છે અને વરિયાળી છે અને મરી છે. આ વસ્તુઓ અડધાના પણ અડધા કપ જેટલી લઈ લેવાની છે. હવે શું કરવાનું છે તો આમાંથી કાજુ અને બદામને બાદ કરી બાકીની તમામ વસ્તુઓ, એક ટર્મરિકને નથી કરવાનું, હળદર નથી શેકવાની, બાકીની બધી જ વસ્તુઓને કોઈ કડાઈમાં, તવામાં કે તપેલીમાં લઈ અને ધીમા ગેસે શેકવાના છે. ક્યાં સુધી શેકવાના છે તો લગભગ તેનો કલર છે તે થોડો બ્રાઉન થઈ જાય અને હળવી સ્મેલ પણ આવવા લાગશે ત્યાં સુધી તેને એકદમ શેકી લો કે જેથી તેમાંથી વધારાનો ભેજ છે તે દૂર થઈ જાય. હવે આ જ કડાઈ કે તપેલી લીધી છે તેની અંદર આપણે લોકોએ લીધેલી જે બદામ અને કાજુ હતા તેને શુદ્ધ ગાયનું દેશી ઘી એટલે કે એટું ઘી છે તે થોડું અડધી ચમચી કે 1 ચમચી જેટલું ઉમેરી તેમાં કાજુ અને બદામને પણ બરાબર રીતે રોસ્ટ કરી લો, તેને શેકી લો. બધી જ વસ્તુઓ શેકી લીધા પછી બધી જ વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી દો અને મિક્સરમાં
એકદમ બારીક પાવડર તેનો બનાવી લેવાનો છે. જેમ ઘઉંનો લોટ હોય છે ને એવો એકદમ બારીક પાવડર બનાવી લેવાનો છે. આ બારીક પાવડર બની ગયા પછી હવે શું કરવાનું છે, તો આ પાવડરનું સેવન તમે દિવસમાં એકવાર અથવા તો દિવસમાં 2 વાર આનું સેવન કરી શકો છો. એનો મતલબ કે તમે લોકો જ્યારે ભોજન લો છો એટલે કે સવારનો નાસ્તો લીધો તો તેના એકાદ કલાક પછી 1 ગ્લાસ પાણી અથવા દૂધ સાથે લો તો તેનાથી ઉત્તમ કાંઈ જ નહીં. 1 ગ્લાસ દૂધ સાથે આ પાવડર 1 ચમચી એટલો ઉમેરી અને તેનું સેવન કરવાનું શરૂ કરી દો. સેમ આ જ પ્રયોગ સાંજે પણ રિપીટ કરવાનો છે. રાત્રિનું છેલ્લું ભોજન કરી લીધા પછી આપણે લોકોએ 1 થી 2 કલાક પછી 1 ચમચી જેટલો પાવડર 1 ગ્લાસ દૂધ અથવા પાણી સાથે તમે તેને લેવાનું શરૂ કરી દો. મિત્રો, થોડા જ દિવસોની અંદર જબરજસ્ત ફાયદો તમને લોકોને જોવા મળશે. કારણ કે અહીં જે કોઈ બીજ લીધેલા છે તે એક પ્રકારે કહેવા જાવ ને તો સુપર સીડનું કામ કરે છે અને શરીરના સાંધાઓના દુખાવાને જ નહીં પરંતુ શરીરની મોટાભાગની સમસ્યાઓને દૂર કરી દેવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. ત્યારબાદ મિત્રો તમને લોકોને હવે એક એવું સરસ મજાનું તેલ સૂચવું છું કે જે તેલને આયુર્વેદમાં પણ તેનું વર્ણન છે. ખાસ કરીને આમ તો વાત કરવા જાવ તો આયુર્વેદમાં ઘણા બધા તેલોનું વર્ણન કરેલું છે, પણ આ સ્પેશિયલી એક એવું તેલ છે કે જેને સાંધાના દુખાવો માટે વર્ણન કરેલું છે અને તેનો ઉપયોગ જે લોકોએ કરેલો છે તે લોકો ખરેખર આ તેલના ગુણગાન ગાતા થાકતા નથી. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું મહાનારાયણ તેલની. મિત્રો, મહાનારાયણ તેલ છે તે 58થી પણ વધારે પ્રકારની ઔષધિઓને મિશ્ર કરી અને બનાવવામાં આવેલું છે. આ ઉપરાંત તેને બનાવવાની પદ્ધતિ છે તેમાં પણ તલનો તેલ છે, બકરીનું દૂધ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનાથી સારામાં સારી રીતે તેને ગરમ કરી અને તેનો નિચોડ છે તેને મેળવી અને આ તેલને તૈયાર કરવામાં આવ્યું છે. મિત્રો, બીજા તેલ છે તેને ઉપરથી લગાવી લેશો તો માત્ર તમને લોકોને થોડા સમય માટે જ ફાયદો થશે, પણ આ તેલ એટલું વધારે અસરકારક છે કે જે સાંધાઓના મૂળ સુધી પહોંચી અને અસર કરે છે અને દુખાવાને જડ મૂળમાંથી દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, આ માટે આ તેલને લગાવવું કઈ રીતે, તો દિવસમાં જો 2 વાર લગાવો તો તેનાથી ઉત્તમ કાંઈ જ નથી. તમે લોકો અથવા તો તમને અનુકૂળતા ન રહે તો રાત્રિના સમયે જ્યારે સૂવા જાઓ છો ત્યારે આ તેલને થોડું હાથમાં લઈ, માની લો કે તમને ઘૂંટણનો દુખાવો છે તો ઘૂંટણ પર હળવે હળવે તેની 5 થી 7 મિનિટ સુધી મસાજ કરવાની છે. ત્યારબાદ કોઈ કપડું છે તેને થોડું થોડું ગરમ કરી અને તેના પર તેનો શેક કરવાનો છે. મિત્રો, નિયમિત રીતે આ પ્રયોગ કરશો ને થોડા જ દિવસોની અંદર તમારા સાંધાના દુખાવા છે તે ક્યાં છૂમંતર થઈ ગયા ખ્યાલ જ નહીં આવે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો તમે ઘણા લોકો છે તે સાંધાના દુખાવા એટલા બધા અસહ્ય થઈ જાય છે કે તે લોકો પેઇન કિલરનો આશરો લે છે. તો મિત્રો, પેઇન કિલર ન લેવી જોઈએ. તેના બદલામાં અહીં હું તમને લોકોને 2 કે 3 એવી વસ્તુઓ સૂચવું છું કે જેનો તમને લોકોને કુદરતી છે, કોઈ જ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી અને પેઇન કિલરના અથવામાં આ આયુર્વેદિક દવાઓ છે તેનું સેવન કરી શકો છો. જેમાં તમને લોકોને વાત કરવા જાવ તો પ્રસાર ન્યાદી કસાઈ વટી આ એક એવી ઔષધિ છે કે જે સારામાં સારી પેઇન કિલર તરીકેનું કાર્ય કરે છે અને તેની સાથે જો યોગરાજ ગુગળુરામની દવા લેવામાં આવે તો તે તો સોનામાં સુગંધ પડ્યા બરાબર થશે. તમારો દુખાવો છે, કારણ કે જે એલોપેથીની પેઇન કિલરો તમે લો છો, જે દવા લો છો તેનાથી ડૉક્ટર પણ સ્વીકારે છે કે એકધારી લાંબા ગાળા સુધી લેવામાં આવે તો આપણી કિડની છે, આપણું હાર્ટ છે તેને નુકસાન પહોંચી શકે છે અને લાંબા ગાળે હાર્ટ એટેક આવવાની સંભાવના પણ વધી જાય છે. પણ અહીં સૂચવેલી બંને દવાઓ છે તેનું સેવન જો તમે લોકો નિયમિત રીતે કરવા લાગશો તો તેનાથી માત્ર આ દવાઓ છે તે બીજી દવાઓની જેમ તમારો તે અંગ સાથેનો સંબંધ કાપી અને દુખાવાનો અહેસાસ નહીં થવા દે એવું નથી, પરંતુ આ દવાઓ છે તે તકલીફના મૂળમાં જઈ અને તેને મૂળમાંથી દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો અન્ય પ્રયોગો છે તેને પણ તમે કરી શકો છો, જેમ કે પારિજાતના પાન. જી હા મિત્રો, પારિજાતના પાન છે તે પણ એક અસરકારક ઔષધિ છે અને આ પારિજાતના પાન છે તેનો ઉપયોગ પણ તમે પેઇન કિલર તરીકે કરી શકો છો. ખાસ કરીને 3 થી 4 પારિજાતના પાન લઈ અને તેને પાણીની અંદર આપણે લોકોએ ઉકાળી લેવાના છે. પાણીની અંદર ઉકાળી લીધા પછી હવે તમે લોકો આ પાણીને ગાળી અને પી શકો છો. આનાથી તમને સારો એવો ફાયદો જોવા મળશે. તમે તેને થર્મોસ બોટલમાં પણ ભરી શકો છો કે જેથી કરીને એ પાણી થોડું નવશેકવું આખો દિવસ તમારી સાથે રહેશે અને આખો દિવસ પણ આનું સેવન કરી શકો છો. તેનાથી તમને સારામાં સારો ફાયદો જોવા મળશે. ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો તમે આગળ મેં તમને મેથીનો પ્રયોગ સૂચવ્યો, અહીં હું તમને ફરી એકવાર એ જ પ્રયોગ સૂચવું છું. તમે માત્ર એકલી મેથી છે 1 ચમચી જેટલી લઈ તેને રાત્રે પાણીમાં પલાળી વહેલી સવારે ખાવાનું શરૂ કરી દેશો ને તો થોડા જ દિવસોમાં સાંધાના દુખાવો છે તેને દૂર કરવામાં મેથી મહત્વનો ભાગ ભજવે છે અને તે સાંધાના દુખાવાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે. આ ઉપરાંત મિત્રો જો આ પણ ન કરી શકો તો આખા દિવસમાં બને ત્યાં સુધી તમે લોકો ગરમ પાણી પીવાનો આગ્રહ રાખો.
આનાથી પણ તમારા લોકોના સાંધાના દુખાવા છે તે દૂર થવામાં ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તો તમારે લોકોએ પણ આખા દિવસ દરમિયાન વાત વધારનારી વસ્તુઓ છે તેનું સેવન ન કરવું જોઈએ અને રાત્રે તો ન જ ખાવું જોઈએ. જેમ કે વાત કરવા જાઓ તો રાજમા અને અડદ આનું સેવન રાત્રિના સમયે સાંધાના દુખાવાના દર્દીઓએ ન જ કરવું જોઈએ, કારણ કે તેનાથી વાતમાં વધારો થાય છે અને દુખાવો પણ વધે છે. આ ઉપરાંત જે લોકોને સાંધાના દુખાવો રહે છે તે લોકોએ સ્વાદમાં ખાટી હોય એટલે કે આંબલી છે કે પછી આપણે ઇડલી ઢોસા સાથે સંભાર ખાઈએ છીએ તે સંભાર છે અથવા આંબલી ઉમેરેલી કોઈ પણ વસ્તુ છે તેનું સેવન ન કરવું જોઈએ, એટલે કે ખાટી વસ્તુનું સેવન ન કરવું. પછી તાસીર જેની ઠંડી છે તેવી વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઈએ. ખાસ કરીને ઘણીવાર આપણે અમુક વસ્તુઓને હેલ્ધી માનીએ છીએ જેમ કે સલાડ, પરંતુ તેની તાસીર ઠંડી હોવાથી તે આપણા સાંધાના દુખાવામાં વધારો કરે છે, માટે તેનું સેવન પણ ન કરવું જોઈએ. અને સાંધાના દુખાવાના દર્દીઓએ ખાસ કરીને વાસી ખોરાકનું સેવન તો ક્યારેય પણ ન જ કરવું જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો જેમ તમે લોકો ગરમ તાસીરની વસ્તુઓનું સેવન કરશો તેમ તમારા સાંધાના દુખાવાઓ છે તેમાં ધીમે ધીમે ઘટાડો થવા લાગશે. મિત્રો ત્યારબાદ વાત કરવા જાઉં તો તમારે લોકોએ અન્ય હજુ પણ એક ઉપાય તમને વિડીયોના અંતમાં સૂચવી દઉં છું, તે પણ ખૂબ જ વધારે અસરકારક છે. આ માટે તમારે લોકોએ 1 ગ્લાસ જેટલું દૂધ લઈ લેવાનું છે. જી હા મિત્રો, 1 ગ્લાસ જેટલું દૂધ લઈ લીધા પછી તેને બરાબર રીતે ઉકાળવાનું છે. તેમાં ઉફાણો આવી જાય ત્યાં સુધી ઉકાળવાનું છે. ગરમ થઈ ગયા પછી હવે આ 1 ગ્લાસ જેટલા દૂધની અંદર 1 ચમચી જેટલું આદું છે તેને ઉમેરી દેવાનું છે. તેની સાથે સાથે તમારે લોકોએ અડધી ચમચી જેટલો હળદરનો પાવડર ઉમેરી દેવાનો છે અને 5 ચમચી એટલે કે 1/4 જેટલો તજ પાવડર અને તેની સાથે સાથે 3 જ દાણા, યાદ રહે માત્ર 3 જ દાણા મરી લેવાનો છે. તેને કૂટી પાવડર બનાવી અને આ પાવડર ઉમેરી દો. અને તેની સાથે સાથે જો સ્વાદમાં વધારો કરવા માંગો છો તો તમે લોકો 1 ચમચી જેટલું મધ પણ ઉમેરી શકો છો. જો તમને ડાયાબિટીસ છે તો મધને તમે અહીં સ્કીપ કરી શકો છો, છોડી શકો છો, તે ઉમેરવું ફરજિયાત નથી. ત્યારબાદ આ દૂધને બરાબર રીતે હલાવી લો અને સવારે નાસ્તો તમે જ્યારે કરો છો તેના અડધા કલાક પછી આ દૂધને બરાબર રીતે હલાવી અને પી જવાનું છે. અને ત્યારબાદ વાત કરવા જાઓ મિત્રો તો તમે આ પ્રયોગને રાત્રે પાછો રિપીટ કરશો તો તે તમારા સાંધાના દુખાવાને દૂર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. રાત્રે જમ્યાના 1 કલાક પછી આ દૂધને તમે લોકો ફરી એકવાર લઈ શકો છો. મિત્રો થોડા દિવસો સુધી આ પ્રયોગને તમે લોકો એક ધારો કરી લેશો ને, ગેરંટી સાથે કહું છું, શરીરના કોઈ પણ જગ્યાના ગમે તેવા સાંધાઓ દુખતા હશે, સંપૂર્ણપણે સાંધાના દુખાવો છે તે તમારા દૂર થઈ જશે. તો મિત્રો આ તો હતો મારો આજનો વિડીયો. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. મિત્રો તમે આ વિડીયોને પણ ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો, તેની સાથે સાથે આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ ચોક્કસથી જણાવવાનું ભૂલશો નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.